હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે ભણીશું ફ્લુઇડ વોલ્યુમ ડેફિસિટ. ટર્મિનોલોજી. ફર્સ્ટ, ડિહાઇડ્રેશન. તો આપણે બહુ બધી વાર સાંભળ્યું છે કે ડિહાઇડ્રેશન. તો ડિહાઇડ્રેશન મતલબ શું? એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ વોલ્યુમ ડેફિસિટ, કે એક્સ્ટ્રા સેલ્યુલર જે ફ્લુઇડનું જે વોલ્યુમ હોય એ નોર્મલ અમાઉન્ટ કરતાં ઓછું થાય તો એને આપણે કહીશું ડિહાઇડ્રેશન. નેક્સ્ટ, હાઇપોવોલેમિક. સો હાઇપો એટલે શું અને હાઇપર એટલે શું એ આપણને ખબર છે. હાઇપો મતલબ ડિક્રીઝડ એન્ડ હાઇપર મતલબ ઇન્ક્રીઝ. હાઇપોવોલેમિયા એટલે શું? આઇસોટોનિક ડિહાઇડ્રેશન. વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ લોસીસ આર ઇક્વલ વાસ્ક્યુલર ફ્લુઇડ વોલ્યુમ ડેફિસિટ. તો હાઇપોવોલેમિયાની અંદર આપણને શું જોવા મળશે કે ફ્લુઇડ વોલ્યુમ જે છે એ આપણને અહીંયા ડેફિસિટ જોવા મળશે. કે આઇસોટોનિક ડિહાઇડ્રેશન એટલે કે વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ જે છે તો વોટર બી ઇક્વલી લોસ એનું જોવા મળશે અને ઇલેક્ટ્રોલાઇટ તો બંને સરખા પ્રમાણમાં બંનેનું આપણને અહીંયા લોસ જોવા મળશે. વાસ્ક્યુલર ફ્લુઇડ વોલ્યુમ જે છે એ બી આપણને અહીંયા શું જોવા મળશે કે ઓછું જોવા મળશે. માઇલ્ડ 2% ઓફ ધી બોડી વેટ લોસ. મોડરેટ. તો માઇલ્ડ ફ્લુઇડ વોલ્યુમ ડેફિસિટ જે છે એ આપણે ક્યારે કહીશું કે 2% ઓફ બોડી વેટ લોસ થયો હોય ત્યારે. દેન મોડરેટ. તો બોડી જે 5% જે ટોટલ લોસ થયું હોય ફ્લુઇડ ત્યારે મોડરેટ. એન્ડ સિવિયર 8% અથવા એના કરતાં વધારે જ્યારે ફ્લુઇડ વોલ્યુમ લોસ થાય તો એને આપણે કહીશું સિવિયર. કોઝિસ ઓફ ફ્લુઇડ વોલ્યુમ ડેફિસિટ, કે કયા કયા કારણો છે ફ્લુઇડ વોલ્યુમ ડેફિસિટ થવાના. ફર્સ્ટ, લેક ઓફ ઇન્ટેક, કે કશું જે છે એનો ઇન્ટેક જે છે ફ્લુઇડનો ઇન્ટેક એ ઇન્ટેક કેવો થઈ જાય? ઓછો થઈ જાય. કે NBM હોય, ડિસ્પેજિયા, ટ્યુબ ફિલ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ, ઇમ્પેર્ડ થર્સ્ટ મિકેનિઝમ. તો આટલા જે કોઝ છે એના કારણે જે ઇન્ટેક જે છે ઓછો થતો હોય તો એના કારણે ફ્લુઇડ વોલ્યુમ જે છે એ આપણને ડિક્રીઝડ જોવા મળશે, ડેફિસિટ જોવા મળશે. એક્સેસિવ ફ્લુઇડ લોસીસ. બીજું છે કે એક્સેસિવ ફ્લુઇડ જે છે એનો લોસ થવાના કારણે તો વોમિટિંગમાં ફ્લુઇડ જે છે એ એક્સેસ લોસ થાય. ડાયરિયા, ફીવર, GI સક્શન, બ્લડ લોસ અને બર્ન. તો આટલા જે સિમ્ટમ્સ, આટલા જે સાઇન જે છે કે વોમિટિંગમાં, ડાયરિયામાં, ફીવરમાં, GI સક્શનમાં, બ્લડ લોસ અને બર્ન. તો આ બધી ડિસીઝ કન્ડિશન જે છે એ કન્ડિશનમાં આપણને ફ્લુઇડ વોલ્યુમ જે છે એનો વધારે લોસ થતો જોવા મળે, જેના કારણે ફ્લુઇડ વોલ્યુમ ડેફિસિટ થાય. અસેસમેન્ટ ઓફ ફ્લુઇડ બેલેન્સ. હિસ્ટ્રી એન્ડ રિસેન્ટ અસેસ કેવી રીતે કરીશું આપણે? તો હિસ્ટ્રી એન્ડ રિસેન્ટ ઇનપુટ એન્ડ આઉટપુટ, બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, ડેલી વેઇટ, સ્કિન ટર્ગર, મ્યુકસ મેમ્બ્રેન, મેન્ટલ સ્ટેટસ એન્ડ લેબ એનાલિસિસ થ્રુ ફ્લુઇડ વોલ્યુમ જે છે એ આપણે ચેક કરીશું. ફિઝિકલ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ફ્લુઇડ વોલ્યુમ ઇમ્બેલેન્સ. ફિઝિકલ સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણને કયા જોવા મળશે? તો હાઇપોવોલેમિયા અને હાઇપરવોલેમિયા એ બંનેમાં આપણને ડિફરન્ટ સિમ્ટમ્સ જોવા મળશે. હાઇપો ડિક્રીઝ ફ્લુઇડ થઈ ગયું હોય, હાઇપર એક્સેસિવ ફ્લુઇડ. હવે હાઇપોવોલેમિયામાં આપણને જોવા મળશે પુઅર સ્કિન, ડ્રાય મ્યુકસ મેમ્બ્રેન, દેન ડ્રાય એક્ઝિલા, ફ્લેટ નેક, ટેકીકાર્ડિયા, હાર્ટ રેટ જે છે એ ઇન્ક્રીઝ જોવા મળે. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન જોવા મળશે, ડિક્રીઝડ થઈ જાય. બ્લડ પ્રેશર જે હાઇપોથર્મિયા, ફીવર આપણને જોવા મળશે. જે ટેમ્પરેચર જે છે એ આપણને કેવું જોવા મળશે? અહીંયા લોસ જોવા મળશે. વેઇટ લોસ, દેન સનસ્કેન આઈ, દેન ઇઝોટીમિયા એન્ડ ઓલિગ્યુરિયા. આટલા સિમ્ટમ્સ આપણને હાઇપોવોલેમિયામાં જોવા મળશે. નેક્સ્ટ છે હાઇપરવોલેમિયા. શોર્ટનેસ ઓફ બ્રીથ એટ રેસ્ટ ઓર વિથ એક્સરશન, JVD, જ્યુગ્યુલર વિનસ ડિસ્ટેન્સન્સ, હેપેટોજ્યુગ્યુલર રિફ્લેક્સ, એસાઇટિસ એ એક ડિસીઝ કન્ડિશન જે છે પિટિંગ એડીમાં. દેન વેઇટ ગેઇન. એસાઇટિસની અંદર વધારે પ્રમાણમાં ફ્લુઇડ લોસ થવાથી આપણે જોઈએ કે પેશન્ટનું જે સ્ટમક હોય એ એરિયાની અંદર આપણને શું જોવા મળશે કે વધારે પ્રમાણમાં ફ્લુઇડ જે છે એ જમા થઈ ગયેલું આપણને જોવા મળશે. કોમન લેબોરેટરી ટેસ્ટ ટુ ઇવેલ્યુએટ બોડી ફ્લુઇડ ડિસ્ટર્બન્સ, કે કોમન લેબોરેટરી ટેસ્ટ આપણે કયા કરીશું ઇવેલ્યુએટ કરવા માટે? સીરમ હાઇપોવોલેમિયા માટે અને હાઇપરવોલેમિયા માટે. તો હાઇપો માટે આપણે કરીશું સીરમ ઇલેક્ટ્રોલાઇટ
hematocrit, urine electrolytes and specific gravity, serum albumin, 24-hour urine test. Then serum electrolyte, urine specific gravity, 24-hour urine for color clearance. Then total protein, cholesterol and liver enzyme, bilirubin. આટલા લેબોરેટરી ટેસ્ટ કરીશું. નેક્સ્ટ આપણે જોઈએ સોડિયમ. તો જે સોડિયમ જે છે એ જ્યારે ઓછું થશે તો એને શું કહીશું, વધારે થઈ જાય સોડિયમનું અમાઉન્ટ તો એને શું કહીશું, નોર્મલ અમાઉન્ટ કેટલું હોય આપણે જોઈએ. નોર્મલ સીરમ સોડિયમ લેવલ ઇઝ 135 to 145 મિલી ઇક્વિવેલન્સ પર લિટર. તો નોર્મલ સીરમ સોડિયમ લેવલ આપણને કેટલું જોવા મળે, 135 to 145. Hyponatremia is defined as a serum sodium level less than 135. તો આપણે ફર્સ્ટ જોઈએ અહીંયા કે હાઇપોનાઇટ્રેમિયા. તો હાઇપોનાઇટ્રેમિયા આપણે ક્યારે કહીશું, તો જે 135 જે નોર્મલ જે છે એના કરતાં આપણને સોડિયમ લેવલ કેવું જોવા મળે, લેસ જોવા મળે, લેસ દેન 135. તો એ કન્ડિશનને આપણે કહીશું હાઇપોનેટ્રેમિયા. એક્યુટ સિમ્પ્ટોમેટિક હાઇપોનેટ્રેમિયા યુઝ્યુઅલી ડઝ નોટ બીકમ ક્લિનિકલી એવિડન્ટ અન્ટિલ સીરમ સોડિયમ લેવલ્સ ઓફ 135. તો એક્યુટ એટલે કે 135 એટલે 134, 132 જેટલું જો હોય તો એ આપણે એને થોડુંક ઇગ્નોર કરી શકીએ. બટ કે જ્યારે 130થી લઈને અને જ્યારે ઓછું જશે તો એ પછી આપણે એને નોટ કરીશું. ક્રોનિક હાઇપોનેટ્રેમિક સ્ટેટસ યુઝ્યુઅલી રિમેન એસિમ્પ્ટોમેટિક અન્ટિલ સીરમ સોડિયમ લેવલ્સ ફોલ બિલો ધી 120. Serum osmolality laboratory test most critical for the diagnostic of hyponatremia. Serum osmolality test જે છે એ મેઇનલી કરવામાં આવે સીરમ સોડિયમ લેવલનું ચેક કરવા માટે. ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ હાઇપરનેટ્રેમિયા. હવે હાઇપરનેટ્રેમિયા જે છે કે વધારે પ્રમાણમાં આપણને શું જોવા મળે, સોડિયમ લેવલ જોવા મળે તો એના સિમ્ટમ્સ આપણને અહીંયા જોવા મળશે. કેવા કેવા, ફર્સ્ટ આપણે હાઇપોનેટ્રેમિયાના જોઈએ તો રેસ્ટલેસનેસ, લિથાર્જી, એટેક્સિયા, ઇરિટેબિલિટી, ટોનિક સ્પાઝમ, ડેલિરિયમ, સીઝર, કોમા. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આપણને આટલા સિમ્ટમ્સ જોવા મળશે. મસ્ક્યુલોસ્કેલેટલની અંદર વીકનેસ, મેટાબોલિક ફીવર, કાર્ડિયોવાસ્ક્યુલરની અંદર ટેકિકાર્ડિયા, હાઇપોટેન્શન એન્ડ સિન્કોપ. ટિશ્યુ ડ્રાય સ્ટિકી મ્યુકસ મેમ્બ્રેન, રેડ સ્વોલન ટંગ, ડિક્રીઝ સલાઇવા એન્ડ ટીયર્સ એન્ડ રિનલમાં ઓલિગુરિયા. તો આટલા આપણને સિમ્ટમ્સ જોવા મળશે હાઇપોનેટ્રેમિયામાં. ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ ધી હાઇપોનેટ્રેમિયા. ઓકે, નેક્સ્ટ છે મેનેજમેન્ટ આપણે કેવી રીતે મેનેજ કરીશું. તો સોડિયમ રિપ્લેસમેન્ટ, એડમિનિસ્ટ્રેશન ઓફ સોડિયમ બાય માઉથ હુ ઇટ એન્ડ ડ્રિંક. સોડિયમનું રિપ્લેસમેન્ટ કરીશું, એડમિનિસ્ટ્રેશન કરીશું આપણે બાય માઉથ. દેન લેક્ટેટ ટ્રાયંગલ સોલ્યુશન 0.9% સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ આપણે ઓલરેડી જોયું છે કે 0.9% સોડિયમ ક્લોરાઇડ જે હોય NS જે હોય એ આપણે આપીશું થ્રુ IV. serum sodium must not increased greater than 12 mg equivalence in 24 hours to avoid neurological damage. કે સીરમ સોડિયમ છે એ એનું આપણે ધ્યાન રાખવાનું છે કે 12 mg પર ઇક્વિવેલન્સ 24 અવરની અંદર આટલું જ વધવું જોઈએ. એનાથી વધારે જો વધી જાય તો ન્યુરોલોજિકલ ડેમેજ જે છે એ થવાના ચાન્સીસ છે. હાઇપરનેટ્રેમિયા એ શું છે, તો આપણે નોર્મલ લેવલ જોયું કે 135થી લઈ અને કેટલું છે 145 મિલી ઇક્વિવેલન્સ પર લિટર. તો હાઇપરનાઇટ્રેમિયા જે છે ઇટ ઇઝ હાયર ધેન નોર્મલ સોડિયમ લેવલ એક્સિડિંગ 145. તો 145 કરતાં જ્યારે વધારે પ્રમાણમાં સોડિયમ લેવલ વધી જાય તો એ કન્ડિશનને આપણે કહીશું હાઇપરનાઇટ્રેમિયા. કોઝ ગેઇન ઓફ સોડિયમ ઇન એક્સિસ ઓફ વોટર, કે વધારે પ્રમાણમાં વોટરની અંદર આપણે સોડિયમ જે છે એનો ઇન્ટેક કર્યો હોય, ઇનએડિક્વેટ વોટર ઇન્ટેક, ઇન્ક્રીઝ ધ સોડિયમ સીરમ સોડિયમ કોન્સન્ટ્રેશન, કે જેની અંદર સીરમ સોડિયમ જે હોય વધારે પ્રમાણમાં આવેલું છે એનો વધારે પ્રમાણમાં આપણે યુઝ કર્યો હોય, ઉપયોગમાં આવ્યું હોય તો.
Medical management, gradually lowering the sodium level by the infusion of the hypotonic electrolyte solution 0.3 sodium chloride. So firstly આપણે ગ્રેજ્યુઅલી ધીરે ધીરે શું કરીશું, લો કરીશું સોડિયમ લેવલ. કેવી રીતે? હાઇપોટોનિક જે સોલ્યુશન જે છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન 0.3% સોડિયમ ક્લોરાઇડ આપીને. ડાયુરેટિક મે ઓલ્સો બી પ્રિસ્ક્રાઇબ ટુ ટ્રીટ ધી સોડિયમ ગેઇન. ડાયુરેટિક્સ જે છે એ ડાયુરેટિક્સ બી આપણે ડ્રગ્સ આપી શકીએ. ફ્યુસેમાઇડ છે, લેસિક્સ જે છે એ ડ્રગ